શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આ ચૈત્ર નવરાત્રિ આધ્યાત્મિક ઉર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્રતંત્રના પ્રયોગ, બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે આ ચૈત્ર નવરાત્રિ અતિ મહત્વની ગણાય છે। ચૈત્ર નવરાત્રિમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે। નવરાત્રિમાં ખાસ કરીને જો દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે। જીવનમાં આવતી આદિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થાય છે। જો આપણે આ ગુપ્ત ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના પાઠ સાંભળી રહ્યા છીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા પ્રાપ્ત થાય। દુર્ગા સપ્તશતીમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા, કેવી રીતે અસુરોને માર્યા હતા, તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવ્યું છે। જે લોકો ભગવતી દુર્ગા માતાનો પ્રેમપૂર્વક ભક્તિથી શ્રદ્ધાથી સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તશતી ચંડી પાઠ કરે તેની ઉપર માતાજીની કૃપા પ્રાપ્ત આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 11 થી 13 અધ્યાય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। અધ્યાય 11મો। દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન। ઋષિ બોલ્યા, દેવદાનવોના આ યુદ્ધમાં રાક્ષસરાજ શુંભનો કાત્યાયની ચંડિકા દેવીએ સંહાર કર્યો ત્યારે અગ્નિ વગેરે ઇન્દ્ર આદિ દેવતાઓ પોતાની ઈચ્છા હતી તે પ્રમાણે શત્રુઓનો નાશ થવાથી પ્રસન્ન થઈ મા ભવાની કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા। શરણાગત વત્સલ, હે દેવી આપ અમારા પર પ્રસન્ન થાઓ। હે અખિલ બ્રહ્માંડના માતેશ્વરી અમારા પર પ્રસન્ન થાઓ। હે સકળ જગતની નિયંતા આપ પ્રસન્ન થાઓ। હે દેવી આપ વિશ્વપાલક છો, સચરાચર જગતના સ્થાવર જંગમ સ્વરૂપે વ્યાપક સ્વરૂપ વાળા છો। હે દેવી આપ પૃથ્વી રૂપે હોવાથી જગતના આધાર છો, વળી અતુલ પરાક્રમ કરવાવાળા આપ જ છો। હે દેવી જળ સ્વરૂપે સમસ્ત જગતની વૃદ્ધિ કરો છો, આપ જ પ્રાણી માત્રનું જીવન છો। હે અતિ પરાક્રમી દેવી આપ જ વૈષ્ણવી શક્તિ હોવાથી અખિલ વિશ્વના પાલક છો, તેમજ સમગ્ર સંસારના માયાબીજ આપ જ છો। જેવી સર્વ જગત મોહ માયામાં લપેટાયેલું છે, પરંતુ હે દેવી આપ જ્યારે તેના પર પ્રસન્ન થાઓ છો ત્યારે તેના જન્મ મરણનો ફેરો ટાળી નાખો છો। હે દેવી સર્વ દિશાઓના ભેદ આપના જ અંશરૂપ છે, તેથી જ આપ મહાવિદ્યા કહેવાઓ છો। વળી સમગ્ર વિશ્વમાં સુલક્ષણી સ્ત્રીઓ છે તે પણ તમારો અંશ છે। હે જગદંબા તમારામાં જ આ અખિલ વિશ્વ વ્યાપે છે। તમે સ્તુતિથી પર છો તો પછી કેવા પ્રકારે આપની સ્તુતિ કરવી। હે દેવી તમે સર્વ સ્વરૂપ તેમજ મોક્ષ આપનારા છો, આપની આ પ્રમાણે સ્તુતિ કરવી યોગ્ય છે। આથી વધારે ઉત્તમ કઈ રીતે સ્તુતિ કરવી। હે દેવી સમગ્ર માનવમાં બુદ્ધિ રૂપે આપ જ છો, સ્વર્ગ અને મોક્ષ આપનારા પણ આપ જ છો, અપાર કરુણાના કરનારા હે દેવી આપને અમારા પ્રણામ। કળા કાષ્ઠ વગેરે રૂપે આપ જ છો, સમગ્ર સંસારના જીવ માત્રને બાળપણથી ઘટપણ આપનાર પણ આપ જ છો, જન્મ અને મરણ આપનાર પણ આપ જ છો। હે નારાયણી આપને અમારા પ્રણામ। હે શિવા દેવી આપ જ સર્વ મંગળ કાર્યના કરતા મંગળકારી છો, વળી સર્વે શુભકામનાઓના દાતા આપ જ છો, આપ જ શરણાગત વત્સલ છો। હે ત્રિનેત્રી દેવી ગૌરી હે નારાયણી આપને અમારા નમસ્કાર। સમગ્ર જગતનો લય તથા ઉત્પત્તિ કરનાર શક્તિ સ્વરૂપ આપ જ છો, આપ જ સનાતન સત્ય છો, આપ જ ત્રિગુણી નારાયણી આપને અમારા પ્રણામ। આપ જ શરણાગત વત્સલ દુઃખ દરિદ્રનો નાશ કરનારા હે નારાયણી આપને અમારા નમસ્કાર। હે હંસવાળા વિમાનમાં બેસનાર બ્રહ્માણી દેવી, યુદ્ધમાં કમંડળ જળથી રાક્ષસોનો સંહાર કરવાવાળા હે દેવી આપને અમારા પ્રણામ। હાથમાં ત્રિશૂળ ધારણ કરનારા ઋષભના વાહનવાળા હે નારાયણી દેવી આપને અમારા પ્રણામ। મોર
હુકટોથી વીંટાળેલા મહાશક્તિ જેવા શસ્ત્રને ધારણ કરનારા હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હાથમાં શંખ, ચક્ર, ગદા, સાંગ, ધનુષ જેવા શસ્ત્રોને ધારણ કરનારા હે વૈષ્ણવી દેવી નારાયણી, તમને અમારા પ્રણામ. દાઢમાં પૃથ્વીને ધારણ કરનાર, હાથમાં ભયંકર મહાચક્રને ધારણ કરનારા વારાહી રૂપી હે નારાયણી, આપને અમારા પ્રણામ. ભયાનક સિંહ સ્વરૂપે દૈત્યોનો સંહાર કરનાર તથા ત્રણેય લોકના પાલક હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. બાહુઓમાં મહાધ્વજ વ્રજ ધારણ કરનાર, 1000 નેત્રોથી પ્રકાશવાળા તથા વૃત્તાસુરના પ્રાણ લેનારા એવા ઇન્દ્ર શક્તિરૂપી હે ઐન્દ્રી નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. શિવદૂતી રાક્ષસોની ચતુરંગણી સેનાનો સર્વનાશ કરનાર, ભયંકર રૂપધારી ઘોર ગર્જના કરનારા હે દેવી નારાયણી, આપને અમારા પ્રણામ. વિકરાળ દાઢોયુક્ત મુખવાળા, મુખમાળી ધારા, મુંડ નામના રાક્ષસનો વધ કરનારા ચામુંડા રૂપી હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, તમે જ લજ્જા, લક્ષ્મી, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહાવિદ્યારૂપ હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, તમે જ મેઘા, સરસ્વતી, ધરા, ધૃતિ, બ્રાભવી, તામસી, નયનતા, તમા, ઈશારૂપ હે નારાયણી દેવી, આપને અમારા પ્રણામ. સર્વરૂપે વ્યાપ્ત, સર્વના અધિષ્ઠાતી, સર્વશક્તિઓધારી, દિવ્ય સ્વરૂપવાળા હે દુર્ગા દેવી, સર્વ પ્રકારના ભયથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે કાત્યાયની, ત્રિનેત્ર, વિભૂષિત મુખવાળા, સર્વ સંકટોથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે ભદ્રકાળી, અગ્નિની જ્વાળાઓ જેવું મહાવિકરાળ અને મહાભયાનક એવું આપનું ત્રિશૂળ, જેણે અસુરોનો સર્વનાશ કરી નાખ્યો, એ ત્રિશૂળ અમારા ભયનો નાશ કરી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને અમારા પ્રણામ. હે દેવી, વિશ્વને પૂર્ણ કરનારી તથા અસુરોનો નાશ કરનારી ઘંટાથી બાળક માતા જેમ બાળકનું રક્ષણ કરે તેમ અમારું આપ રક્ષણ કરો. હે ચંડિકા, રાક્ષસોના રુધિરમાંથી ખવડાયેલું ખડગ જે આપની ભુજામાં શોભાયમાન છે, તે અમે દેવતાઓ તથા સમગ્ર વિશ્વ માટે કલ્યાણરૂપ થાઓ તેમ યાચના કરી અમે આપને પ્રણામ કરીએ છીએ. હે દેવી, આપ પ્રસન્ન થયા છો તો ત્યારે સર્વ પ્રકારના રોગનો નાશ કરો છો, અને ક્રોધે ભરાવ છો ત્યારે સમગ્ર કામનાઓનો નાશ કરો છો. પરંતુ જે આપને શરણે છે તેમને કોઈ દુઃખ મળતું નથી, પરંતુ તેનાથી વિપરીત તમે જેને આશ્રય આપો છો તેઓ અન્યને આશ્રય આપે છે. હે દેવી, આપ તો એક જ છો, તેમ છતાં અનેક રૂપ પ્રગટ કરી ધર્મનો ક્ષય કરનાર, અધર્મીઓ રાક્ષસોનો નાશ કર્યો તે કાર્ય હે દેવી, હે અંબિકા, આપના સિવાય અન્ય કોણ કરી શકવાનું હતું? સર્વ વિદ્યાઓ, શાસ્ત્રો, વાણી, વિવેક તેમજ વેદ પુરાણોમાં આપના સિવાય બીજા કોનું વર્ણન થઈ શકે? સમગ્ર વિશ્વને આપણી માયાના પાશમાં જકડી મોહ પમાડનારી અંધકારના ખાડાવાળા સંસારમાં તમે જ ભમાવનારા છો. જ્યાં દૈત્યો છે, ભયંકર વિષધારી સર્પો છે, જ્યાં દુશ્મનો છે, ચોર તથા લૂંટારા છે, જ્યાં અગ્નિ છે અને મધદરિયે તોફાન સમયે સ્તુતિ કરવાથી આપ સર્વ પ્રકારે અમારું રક્ષણ કરો. હે દેવી, સમગ્ર જગતના આપ નિયંતા છો, પાલન કરનારા છો તથા વિશ્વ આત્મા રૂપે સમગ્ર સંસારને ધારણ કરો છો. આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના વંદનીય છો. જે આપના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસ રાખે તે બધાના આપ આશ્રયરૂપ છો. હે દેવી, શુંભ નિશુંભ જેવા કેટલાય મહાઅસુરોનો નાશ કરી આપે અમારું રક્ષણ કર્યું, તેમ સર્વદા શત્રુઓથી અમારું રક્ષણ કરો. સમગ્ર વિશ્વના પાપોનો નાશ કરો. અધર્મને લીધે ઉત્પન્ન થતા તમામ દોષોનો નાશ કરો. સમગ્ર જગતના કષ્ટોનું હરણ કરનારા હે દેવી, તમને અમારા પ્રણામ. અમારા પર આપ પ્રસન્ન થાઓ. ત્રિલોકમાં નિવાસ કરનાર જીવ માત્રમાં સ્તુતિ કરવા યોગ્ય હે દેવી, આપ વરદાયિની બનો. ત્યારે દેવી બોલ્યા, હે દેવતાઓ, હું પ્રસન્ન છું, તમે વરદાન માગો. સમગ્ર જગતનું કલ્યાણમય વરદાન હું તમને આપીશ. દેવો બોલ્યા, હે અખિલેશ્વરી, ત્રણેય લોકની સર્વ વિપત્તિઓનો નાશ કરનાર, તમે અસુરોનો નાશ કર્યો
તેમ કરીને અમારું કલ્યાણ કરો, તમે સદાય અમારું રક્ષણ કરજો. દેવી બોલ્યા, હે દેવતાઓ, હવે પછી જ્યારે વેવસ્તર મન્વંતરમાં 28મો યુગ પ્રવર્તશે, ત્યારે દ્વાપર યુગનો અંત અને કળયુગના આરંભ એ સમયમાં શુંભ નિશુંભ મરાયા તે જ નામધારી તેમના જેવા જ બે અતિ બળવાન અસુરો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપને ત્યાં યશોદીના ગર્ભ થકી ઉત્પન્ન થઈ તે શુંભ નિશુંભનો નાશ કરીશ. ત્યાર પછી પણ વેપ્રચિત નામના અસુરનો નાશ કરવા પૃથ્વી ઉપર ભયંકર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી એ અસુરોનો નાશ કરવા હું અવતરીશ. ત્યારે તે દૈત્યનો નાશ કરી તેનું ભક્ષણ કરી ત્યારે મારા દાંત દાડમના ફૂલની જેમ લાલ થઈ જશે. ત્યારે રક્તદંતિકા નામથી દેવો તથા મૃત્યુલોકના માનવીઓ મારી સ્તુતિ કરશે. ત્યારબાદ જગતમાં 100 વર્ષ સુધી વરસાદ નહીં વરસે અને પાણીનું એક ટીપું પણ નહીં રહે. ત્યારે ઋષિમુનિઓ મારી સ્તુતિ કરશે. ત્યારે સયોનિજા રૂપે હું પૃથ્વી પર પ્રગટ થઈશ. એ સમયે ઋષિમુનિઓને હું મારા 100 નેત્રોથી જોઈશ. પછી લોકો મને સતાક્ષી એવા નામથી જાણશે. અને એ સમયે મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકોથી વિશ્વનું ભરણ પોષણ હું કરીશ. અને આ શાકો વર્ષા ન થાય ત્યાં સુધી સર્વના પ્રાણ પોષક બનશે. અને આ શાકોથી જગતનું પોષણ કરવાથી શાકંભરી નામથી મારી ખ્યાતિ થશે. આ અવતારમાં દુર્ગ નામના ભયંકર રાક્ષસનો હું સંહાર કરીશ. અને ત્યારે હું દુર્ગ દેવી નામથી ખ્યાતિ પામીશ. ત્યારબાદ હું ભયાનક રૂપ ધારણ કરી હિમાચલ પર્વત ઉપર ઋષિમુનિઓનું રક્ષણ કરવા અસુરોનું ભક્ષણ કરી એ સમયે સર્વ ઋષિમુનિઓ ભક્તિભાવથી નમ્ર થઈ મારી સ્તુતિ કરશે. અને ત્યારે હું ભીમાદેવી એવા નામથી ખ્યાતિ પામીશ. જ્યારે અરુણ નામનો રાક્ષસ ત્રણેય લોકમાં હાહાકાર મચાવશે ત્યારે હું પગાળી ભમરી રૂપે ત્રણેય લોકના કલ્યાણ માટે રાક્ષસોનો નાશ કરીશ. અને ત્યારબાદ લોકો મને ભામરી દેવી એના નામથી મારી સ્તુતિ કરશે. આમ જ્યારે દુષ્ટ દાનવો લોકોને પીડાશે ત્યારે હું અવતરીશ અને તેનો નાશ કરીશ. ઇતિ શ્રી દેવી નારાયણ સ્તુતિ નામનો આ 11મો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની છે. અધ્યાય 12માં દેવીના ચરિત્રના પાઠનું મહાત્મ્ય છે. દેવી બોલ્યા, જે કોઈ માનવી એક ચિત્તે આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે તેની સર્વ પીડા તેમજ સંચયને હું દૂર કરીશ. એ વાતમાં આ સંચય કોઈ સ્થાન નથી. મધુકૈટભનો વધ, મહિષાસુરનો નાશ, શુંભ નિશુંભનો વધ, આ ત્રણેય ચરિત્રનું જે કોઈ પાઠ, ચિંતન અને મનન કીર્તન કરશે અને વળી આઠમ, ચૌદસ તથા નવમીને દિવસે એકાગ્ર મને આ મારું ઉત્તમ મહાત્મય ભક્તિભાવથી સાંભળશે તેમને કોઈ પણ પ્રકારના પાપ દોષ નહીં નડે. તેમજ દુષ્કૃત્યથી ઉત્પન્ન થતી વિપત્તિઓનો પણ નાશ થશે. દેવોને દુઃખ દારિદ્ર્યનો અનુભવ નહીં થાય. એટલું જ નહીં પરંતુ પુત્ર પરિવાર ધન વૈભવનો લય પણ નહીં થાય. મારી સ્તુતિ પઠન કરનાર અગર જો સાંભળનાર માનવીને દુશ્મન તરફથી તેમજ ચોર લૂંટારા કે રોગથી તે નિર્ભય થશે. રાજ્ય, શસ્ત્ર, અગ્નિ કે પાણીના પ્રવાહથી ઉત્પન્ન થનારા જે ભય છે તેનાથી તેનું રક્ષણ થશે. એટલે કલ્યાણકારક મારા મહાત્મ્યને એકાગ્ર ચિત્તે ભક્તિભાવથી હંમેશા ગાવું, વાંચવું કે સાંભળવું. મહામારીથી થતા સર્વ પ્રકારના ઉદ્વેગો તથા રાગદેશ તેમજ અધિદૈવિક તથા આધિભૌતિક આ 3 પ્રકારના ઉદ્વેગોનો નાશ કરનારું આ મહાત્મ્ય છે. તેમજ જે સ્થળે આ મહાત્મ્યનો વિધિપૂર્વક પાઠ થશે ત્યાં હંમેશા હું વાસ કરીશ તથા હંમેશ માટે સુખ અને સમૃદ્ધિ હું દાન કરીશ. નૈવેદ્ય તથા પૂજા હોમ કરતા સમયે તેમજ ઉત્સવમાં જે કોઈ માનવ આ ચરિત્રનો પાઠ, શ્રવણ, કીર્તન કરશે તે અતિ શ્રેષ્ઠ છે. હોમ, હવન, પૂજા, નૈવેદ્યના જાણકાર હોય કે ના હોય તેમ છતાં પણ જે શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા પઠન પાઠન કરે તથા તેના સર્વ કાર્યોને હું પ્રસન્ન થઈને સ્વીકારીશ. આસો મહિનામાં આવતી નવરાત્રિની પૂજા પ્રસંગે મારું આ મહાત્મ્ય ભક્તિભાવથી જે શ્રવણ કરે તે માનવને મારી કૃપાથી બધી આપત્તિઓમાંથી મુક્તિ મળે છે તથા ધન ધાન્ય પુત્ર પરિવાર આદિથી સુખને પ્રાપ્ત થાય. તેમાં કોઈ પણ જાતનો સંચય નથી. મારા ચરિત્રનું મહાત્મ્ય પરાક્રમનું જે કોઈ માનવ શ્રવણ કરશે તે માનવ નિર્ભયતાને પ્રાપ્ત થશે. તેમજ મારું આ ચરિત્ર
શ્રવણ કરનારના શત્રુઓનો નાશ થશે, તેમજ તેનું સર્વ પ્રકારે કલ્યાણ થશે તથા તેના કુળની વૃદ્ધિ થશે. તેમજ તે અનેક પ્રકારે થતા ઉપદ્રવ નિવારણ થતા શાંતિ, કર્મ, પ્રસંગ તેમજ દુઃસ્વપ્નના દોષ તથા ગ્રહ પીડાઓ તથા તેના નિવારણ માટે મારું આ મહાત્મય ભક્તિભાવપૂર્વક શ્રવણ કરવું. અને આમ કરવાથી તમામ ઉપદ્રવો શાંત થશે, ભયાનક ગ્રહ પીડાનો ક્ષય થશે, તેમજ દુઃસ્વપ્નના મીઠા ફળ મળશે. બાળગ્રહોથી પીડાતા બાળકોની શાંતિ માટે તથા મૈત્રીમાં વિક્ષેપ થતાં તે જાળવવા માટે મારા આ મહાત્માનું શ્રવણ કરવું. દુર્જનો સજ્જનોને પીડે તે તથા સર્પ, વાઘને અન્ય ભયંકર પ્રાણીના બળને હણનારું તથા ઉત્તમ મહાત્મા છે. વળી ભૂત, પિશાચ, દૈત્યો જેવા અદ્રશ્ય રહી માનવને પીડે તે પ્રેતાદિના નાશ આ મહાત્માના પઠનથી થશે. મારું આ મહાત્મા મારી સાનિધ્યમાં લાવનારું છે. મારું આ મહાત્મા મારી પ્રાપ્તિ કરાવે છે. પશુ, પુષ્પ, અર્ઘ્ય, ધૂપ, દીપ, ગંધ વગેરે ઉત્તમ પ્રકારની સામગ્રીથી પૂજન કરી, વિવિધ પ્રકારે અન્ય ભોગો અર્પણ કરી, દાન આપી 1 વર્ષ માટે મને આરાધે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. પરંતુ મારા ઉત્તમ ચરિત્રનું એક જ વાર શ્રવણ કરનાર ઉપર હું પ્રસન્ન થાઉં છું. મારી ઉત્પત્તિની આ કથા સર્વ માનવોની રક્ષા કરનારી છે. તેમજ રણ સંગ્રામના વિશે મારું ચરિત્ર દુષ્ટ રાક્ષસોનો સંહાર કરનારું છે. તેથી આ ચરિત્રનું શ્રવણ કરવાથી શત્રુઓના ભયનો નાશ થાય છે. તો હે દેવો, તમે તથા બ્રહ્મર્ષિઓએ તે સ્તુતિ કરી છે, તેમજ બ્રહ્માજીની સ્તુતિ કરી તે કલ્યાણને કરનારી તથા વૃદ્ધિને આપનારી છે. વનની અઘોર ધારે તે દાવાનળથી ઘેરાઈ જતા, નીચ સ્થળે ચોર લૂંટારાઓના હાથે સપડાવાથી, દુશ્મનોના હાથે પકડાવાથી અથવા જંગલમાં વાઘ, સિંહ ઇત્યાદિ જંગલી પ્રાણીઓ હાથી પાછળ પડવાથી, તે સમયે ક્રોધે ભરેલા રાજાએ વધ કરવાનો કે જેલમાં પૂરવાનો હુકમ કર્યો હોય ત્યારે, અથવા સાગરમાં તોફાનમાં મધદરિયે જતા વહાણ ડૂબવાનું હોય ત્યારે, યુદ્ધમાં ભયાનક શસ્ત્રોનો વરસાદ થતો હોય ત્યારે, અથવા તો અનેક આપત્તિઓથી માનવ ઘેરાઈ જાય ત્યારે જે કોઈ આ ચરિત્રનું સ્મરણ ચિંતન કરે તે સર્વ આપત્તિઓથી માંથી મુક્તિ પામે. મારા પ્રભાવથી સિંહ આદિ જંગલી પ્રાણીઓનો નાશ થાય. ચોર, લૂંટારા અને દુશ્મનો મારા ચરિત્રનું સ્મરણ કરનાર માનવથી દૂર રહે છે. તો ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, મહાન પરાક્રમવાળા ભગવતી ચંડિકા દેવી આ પ્રમાણે બોલ્યા પછી સર્વ દેવતાઓના દેખતા જ તે સ્થળે તેઓ અદૃશ્ય થઈ ગયા. દેવી અદૃશ્ય થયા પછી રાક્ષસોનો નાશ થયો. એટલે નિર્ભય થયેલા દેવતાઓ પહેલાની જેમ જ પોતપોતાના સ્થાને ગયા અને પોતાના અધિકારો ભોગવવા લાગ્યા. સૃષ્ટિનો નાશ કરનાર મહાપરાક્રમી, મહાશક્તિશાળી, ભયંકર સ્વરૂપવાળો શુંભ અને અત્યંત બળવાન નિશુંભ આ બંને દેવ દુશ્મનોનો દેવીએ નાશ કર્યો. ત્યારબાદ બાકી રહેલા બધા રાક્ષસો પાતાળલોકમાં જઈને રહ્યા. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, ભગવતી દેવી જન્મ મરણથી પર છે, છતાં પણ એ પ્રમાણે અવતાર લઈ જગતનું કલ્યાણ કરે છે. અને આ જ દેવી સર્વ જગતને મોહિત કરે તેમજ તે આખા જગતને જન્મ આપે છે. જો માતાજી નિષ્કામ ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસથી, ભક્તિભાવથી કરવામાં આવે તો માં પ્રસન્ન થઈ જ્ઞાન અને સુખ સંપત્તિ આપે છે. આ દેવી જન્મથી પર છે, છતાં પ્રલયકારી મહામારી સ્વરૂપે તેમજ ઉત્પત્તિ સ્વરૂપે સમયે સૃષ્ટિરૂપા થાય. તે જ સનાતની દેવી પાલન સમયે પ્રાણી માત્રનું પાલન કરે છે. તો હે સુરથ રાજા, ઋષિ બોલ્યા, અખિલ બ્રહ્માંડમાં મહાદેવથી મહાકાળી, મહામાઈ સ્વરૂપે જ વ્યાપી રહેલા છે. આ લક્ષ્મી સ્વરૂપે દેવી સામ્યમાં હોય ત્યારે માનવીના ઘરમાં ધનની વૃદ્ધિ કરનાર અને કોઈ સમયે દારિદ્ર્યને આપનાર અલક્ષ્મી સ્વરૂપા બને છે. આ દેવો સ્તુતિ કરવાથી તથા પુષ્પ, ધૂપ અને ગંધ આદિથી પૂજા કરવાથી પ્રસન્ન થઈ ભક્તોને ધન, દૌલત, પુત્ર તથા ધર્મ ભાવવાળી બુદ્ધિ આપે અને એ સમયે મોક્ષ આપે છે. ઇતિ શ્રી
ભગવતી વચન નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી જગતજનની મા જગદંબા દુર્બાની જય. અધ્યાય 13મો. સુરત અને વેશ્યની દેવીનું વરદાન. ઋષિ બોલ્યા, હે સુરત રાજા, અતિશ્રેષ્ઠ એવું તે દેવીનું આ મહાત્મ્ય હતું તે મેં તને કઈ સંભળાવ્યું. આ દેવો એટલા બધા સમર્થ છે કે આ જગતને ઉત્પન્ન કરે, પાલન કરે એ જ ભગવતી વિષ્ણુ માયાની કૃપાથી જ્ઞાનનો ઉપદ્રવ થાય છે. તો હે સુરત રાજા, વળી આજ મહામાયાના પ્રભાવથી તું તેમજ આ વેશ્ય તેમજ વિવેકીજનો પણ મોહ પામ્યા છે, અન્ય પણ મોહ પામશે. માટે હે સુરત રાજા, તમે પણ એ પરમેશ્વરીના શરણે જામ, કેમ કે તેને આરાધવાથી જ અનેક પ્રકારના સુખો અને મોક્ષને આપવાવાળા છે. મહર્ષિ મેઘસે સુરત રાજાની દેવીની આરાધના કરવાનું જે વચન કહ્યું તે વચન સાંભળી સુરથા રાજાએ આ મહા તેજસ્વી ઋષિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આમ મેઘસરાજની કુટુંબીઓથી ઉદાસ થયેલો તથા રાજ્ય ખોઈ બેઠેલો અત્યંત દુઃખી થયેલો તરત તપ કરવા ચાલી નીકળ્યો. તો હે મહામુનિ, સાથે પેલો સમાધિ નામનો વેશ્ય પણ તપ કરવા ચાલી નીકળ્યો. તપ કરી મહાદેવ જગદંબાના સાક્ષાત્કાર કરવાને માટે નદી કિનારે સુંદર અને પવિત્ર સ્થાન પર દેવી સૂક્ત તથા દેવી ચરિત્રનો પાઠ કરતા ઉગ્ર તપની આરાધના કરવા લાગ્યા. નદી કિનારે માટીના માતાજીની મૂર્તિ બનાવી તે બંને જણા ધૂપ, દીપ, અગ્નિહોમ તથા ફૂલ તર્પણ કરી દેવીની પૂજા કરવા લાગ્યા. બંને જણા ઉપવાસ કરે છે તથા દેવીમાં એકાગ્રચિત્તે થઈ ગુરુના વચન પ્રમાણે દેવીનું ધ્યાન કરવા લાગ્યા. વળી પોતાના અંગનું રુધિર છાટેલું અને બલિદાન કરવા લાગ્યા. આમ દેવીમાં વિશ્વાસ રાખી તે બંને જણે દેવીની આરાધના કરતા કરતા 3 વર્ષ વીત્યા. ત્યારે તેમના તપથી સંતુષ્ટ થઈ જીવનું પાલન પોષણ કરવાવાળા ચંડિકા દેવી પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન. દેવી બોલ્યા, હે રાજન, હે કુલનંદન વેશ્ય, તમે બંને જણા પર હું પ્રસન્ન થઈ છું. તમે જે મનોકામનાથી મારી પ્રાર્થના કરી તપ કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ તમને વરદાન માગવા ઈચ્છું છું. જે માગવું હોય ને તે માગો, તે માગી લો, તમારી બધી મનોકામના હું પૂર્ણ કરીશ. માર્કંડ્ય ઋષિ બોલ્યા, દેવી પાસેથી વરદાનમાં સુરત રાજાએ પૂર્વ જન્મના પોતાનું રાજ્ય કોઈ પણ સંજોગોમાં નષ્ટ ભ્રષ્ટ થાય નહીં એવું રાજ્ય માગ્યું, તેમજ આ જન્મમાં પોતાના શોકનો નાશ થાય અને ગયેલું રાજ્ય પાછું મળે તેવી પ્રાર્થના કરી વરદાન માગ્યું. સંસારના દુઃખે દુઃખી થયેલા વેશ્ય સ્ત્રી પુત્રાદિથી મોતનો મોહ દૂર થાય અને મોક્ષ ગતિને પામવા પોતાની બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવા વરદાનની માંગણી કરી. દેવી બોલ્યા, હે સુરત રાજા, થોડા સમયમાં તારા શત્રુનો નાશ થશે અને તારું ગયેલું રાજ્ય પાછું મળશે તથા તારું રાજ્ય કોઈથી પણ નાશ નહીં થાય એવું કાયમ રહેશે. તો હે રાજા, તારા આ શરીરના નાશ પછી સૂર્યનારાયણ થકી તારો જન્મ થશે એ તું પૃથ્વી પર સાવરણી ખ્યાતિ પામીશ. હે વૈશ્ય, તે મારી પાસે જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા રાખી તે હું તને આપું છું. મારું તને વરદાન છે, તને મોક્ષ મેળવવા માટેનું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાવું. માર્કંડ્ય ઋષિ બોલ્યા, આમ દેવીએ રાજા સુરતને અને વૈશ્ય સમાધિને તેની ઈચ્છા મુજબના વરદાન આપ્યા અને તેઓએ ભક્તિભાવથી માતાજીની સ્તુતિ કરી. ત્યારબાદ દેવી અદૃશ્ય થઈ ગયા. આમ ક્ષત્રિયોને માટે શ્રેષ્ઠ એવા સુરત રાજા દેવી વરદાનથી સૂર્યના થકી જન્મ પામી છાયાના પુત્ર રૂપે પ્રથમ સાવરણી નામનો મનુ થયા. ઇતિ શ્રી સુરત રાજા તથી વેશ્ય સમાધિની દેવી વરદાન પ્રાપ્તિ નામનો આ 11મો અધ્યાય સમાપ્ત. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.